નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં નામના મેળવનાર માળી સમાજના રત્ન અને ડીસાના ભામાસા શેઠ શ્રી પીએન માળીનો કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ આભાર વ્યક્ત કર્યો। ડીસાના આ આયોજનને જોઈને રમેશભાઈ ઓઝા પણ ભાવુક થઈ ગયા હતા। સાંભળ્યું અને મેં જાણ્યું એ મુજબ કોરોનાના કાળમાં પણ ભાઈ પીએન માળીએ ખૂબ સેવા આજુબાજુના વિસ્તારની અને લોકોની કરી, ગાયોની ખૂબ સેવા કરી અને ગૌશાળાની સેવા કરી। આ જ્ઞાન યજ્ઞમાં એ માત્ર મુખ્ય યજમાન ન બન્યા, પણ એક મહત્વના સ્તંભ બની અને એમણે આખા આયોજનને સારી રીતે સંપન્ન થાય એ માટે બાપુની સાથે રહી અને ખૂબ સહયોગ કર્યો। એટલે માળી પરિવારને પણ ખૂબ ખૂબ હૃદયના આશીર્વાદ। મારો નિવાસ પણ એમના ફાર્મ હાઉસ ઉપર રહ્યો, ખૂબ પ્રેમથી એમણે આતિથ્ય